નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર કક્ષાનું જે પ્રોવિઝનલ લેખિત પરીક્ષા માટેનું 15 ગણા ઉમેદવારોનું જે લિસ્ટ છે એ જાહેર થયું છે. ત્યારથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પર્સનલી એ પ્રકારના મેસેજ આવી રહ્યા છે કે સાહેબશ્રી અમે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે? આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર છે એ શું કંઈ સુધારા થશે કે કેમ, અને સુધારા થશે તો કેટલા અંશે સુધારા થશે? આ વિષયની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ ઇન્ક્વાયરી આવી રહી છે. તો એના વિશેની આ વિડીયોની અંદર વાત કરીશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નાની નાની જે કંઈ બાબતો છે એ માહિતી લેવાનું ભૂલતા નહીં, કારણ કે પછીથી શું થાય કે માહિતી આપણે વિડીયો જોઈએ નહીં અને પાછળથી ફી ભરવાની રહી જાય, કોઈ માહિતી ન ખ્યાલ હોય. એટલે આવી નાની મોટી અપડેટ છે એ ખાસ તમારા માટે જ મૂકતા હોય છે. વધારાની કોઈ બકવાસ કરવા માટે આપણે છે એ વ્યૂ લેવા માટે કે એ પ્રમાણે વિડીયો બનાવતા નથી, તમને ખ્યાલ હશે. કારણ કે ઓલમોસ્ટ લગભગ કંઈક માહિતી હોય, બહુ ઇન્ક્વાયરી વિદ્યાર્થી મિત્રોને આવેલી હોય તો જ આપણે 3-4 દિવસે એકાદ વિડીયો છે એ આ પ્રકારનો માહિતીનો મૂકતા હોય છે. એટલે જે પણ વિડીયો મૂકીએ એ વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી અંત સુધી એકવાર જોઈ લો. એવું લાગે કે સમય વધારે નથી તો 2x સ્પીડ કરીને જે કાંઈ માહિતી હોય ફટાફટ જોઈ લો. પણ જે કાંઈ વિડીયો તમારા સુધી પહોંચાડવામાં આવે છે એકવાર જોઈ લો, અને વિડીયો કઈ રીતે ખબર પડશે કે મૂક્યો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને છે આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર પહોંચી જાય. એટલે ફટાકથી તમે વિડીયો આવે એટલે તમારા સુધી માહિતી પહોંચી જાય અને વિડીયો તમારે જોઈ લેવાનો રહેશે. વિડીયોમાં આવી જ ગયા છો તો ફટાફટ એક લાઇક કરી દો. અને ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની જે મિશન કંડક્ટર નામની સિરીઝ આપણે જે પહેલાં શરૂ કરી હતી, જે તે સમયે ભરતી આવી ત્યારે, એ સિરીઝ ફરી પાછી છે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આ સિરીઝની અંદર ઘણા બધા લેક્ચર અગાઉ મૂકેલા છે. આ સિરીઝ ક્યારે શરૂ થશે? તો ઓલમોસ્ટ થોડા ઘણા સબસ્ક્રાઈબર છે એ 40,000ની અંદર ઘટે છે, તો 40,000 સબસ્ક્રાઈબર પહોંચાડી દો. પછી આપણે વિદ્યાર્થી મિત્રો છે આ સિરીઝ ફટાફટ શરૂ કરીશું. આવનારા સમયની અંદર કમ્પ્યુટર વિષય છે, કમ્પ્યુટર વિષયની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિડીયો લઈને આવવાના છીએ. ફરીથી પાછા બેક ટુ ટોપિક, એટલે કે વિડીયો જે માધ્યમથી બનાવ્યો હતો, શું હતો હેતુ આપણો? તો કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યાં સુધીમાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ આવતા મહિનાની અંદર, અત્યારે કયો મહિનો ચાલે છે? તો કે અત્યારે વિદ્યાર્થી મિત્રો 9મો મહિનો છે એ પૂર્ણ થવામાં છે. એટલે ઓક્ટોબર મહિનાની અંદર 10મો મહિનો, એટલે કે ઓક્ટોબર મહિનો, આવનારો મહિનો 10મા મહિનાની 15 તારીખથી શરૂ કરી અને 25 તારીખની વચ્ચે કંડક્ટર કક્ષાનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાની સંભાવનાઓ છે તે વિદ્યાર્થી મિત્રો વધારે છે. એની પહેલાં આવી જાય તો પણ કાંઈ વાંધો નથી, પણ અત્યારે મને જે કાંઈ માહિતી મળી છે તે 15 તારીખથી શરૂ કરીને 25 તારીખની વચ્ચે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આવવાની શક્યતાઓ વધી છે. જીએસઆરટીસી નિગમના અધિકારી સાથે જે કાંઈ વાતચીત થઈ છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે વધારે કોઈ પ્રકારની અરજીઓ એ પ્રકારની નથી આવી કે જે મેરિટ અટક્યું હોય ને એના કરતાં વધારે ટકા હોય તેમ છતાં નામ ન હોય, એવી બહુ માઇનોર, એટલે કે બહુ ઓછી અરજીઓ આવી છે. વધારે અરજીઓ એ જ પ્રકારની આવી છે કે જે લોકોની ઓછી ટકાવારી હોય, મતલબ કે થોડા ઘણા ટકે રહી ગયા હોય અને સાહેબ અમે બહુ તૈયારી કરી છે, અમારા એટલા ટકા છે, અને એ પ્રકારની અરજીઓ આવી છે. એટલે એ લોકોને તો કંઈ ફાઇનલ મેરિટની અંદર સમાવેશ થવાનો નથી. આ વસ્તુ ક્લિયર છે, સ્પષ્ટ છે, બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો જે લોકોને સારી ટકાવારી હોય, દાખલા તરીકે ઓબીસીનું મેરિટ છે 71.14 અટક્યું, તો 71.14 ઉપર ટકા હોય તેમ છતાં આપણું મેરિટમાં નામ ન આવેલું હોય તેવી જે કાંઈ અરજીઓ છે પછી એ બધાની અંદર આવી જાય. એસસીબીસી છે, એસસીબીસી, ઓબીસી, જનરલ કેટેગરી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ, બધાની અંદર વાત કરીએ તો બહુ જૂજ, એટલે કે થોડા એવા છે એવા અરજી ફોર્મ આવેલા છે કે વાંધા અરજી આવેલી છે કે જેની અંદર ટકાવારી વધારે હોય તેમ છતાં નામ ન હોય. બહુ માઇનોર, બહુ એટલે બહુ. એટલે ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે એની અંદર જે બહુ વધારે સુધારાઓ થવાના નથી. જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે એ જ પ્રકારનું પ્રોવિઝનલ મેરિટ બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, એ તમને જોવા મળશે. બહુ માઇનોર ચેન્જીસ તમને અહીંયા જોવા મળવાના છે. આવી પણ કંઈક માહિતી છે એ જીએસઆરટીસી નિગમના અધિકારીઓ દ્વારા છે એ મળેલી છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે ક્યાં સુધીમાં આવશે એ તો મેં તમને જણાવી જ દીધું છે કે ક્યાં સુધીની અંદર જીએસઆરટીસીનું જે ફાઇનલ મેરિટ લિસ્ટથી આવશે. તો આવતા મહિનાની 15 તારીખથી શરૂ કરીને 25 તારીખની વચ્ચે છે તે આ વસ્તુ આવી શકે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીની ફીની બધી પ્રોસેસ થશે, એટલે ઓલમોસ્ટ ઘણો બધો સમય લાગી જશે. લેખિત પરીક્ષાની અંદર એક અલગથી વિડીયો બનાવેલો છે કે જીએસઆરટીસી લેખિત પરીક્ષાનું જે લેખિત પરીક્ષા છે એ ક્યારે આવશે, તો એ લેખિત પરીક્ષાનો અલગથી વિડીયો બનાવેલો છે. ખાસ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર વિડીયોના ઓપ્શનમાં જઈ અને ફરજિયાત જોઈ લેજો. નાના નાના વિડીયોના માધ્યમથી દરેક માહિતી તમારા સુધી પહોંચાડતો રહ્યો છું, ભવિષ્યની અંદર પણ પહોંચાડતો રહીશ. કોઈ કોમેન્ટ હોય તો નીચે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કરી દેજો. વિડીયોમાં આવ્યા જ છો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી માહિતીમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.